बताव्યું છે કે સુદામાની પત્નીનું નામ સુશીલા છે અને સુદામાનો ગ્રહસ્થાશ્રમ જે છે દિવ્ય છે. એની સ્થિતિ તદ્દન ગરીબાઈ છે અને યાચક વ્રત લીધું છે. સુદામાએ રૂપિયા પૈસાને પોતાની ધન સંપત્તિ નથી ગણી, પણ સુદામાએ પોતાના જ્ઞાનને ઉપયોગી સાચી સંપત્તિ ગણી છે. સુદામાને વેદ અભ્યાસ કર્યો હતો, વેદ વિદ્યાને પોતાનું ધન માનતો હતો. સુદામાને પોતાના તપનું ધન ગણવું હતું, કારણ સુદામાએ સદાચાર પોતાનું ધન ગણ્યો છે જીવનમાં. અને સુદામાનું જીવન સંતોષમય હતું. ગરીબ બ્રાહ્મણ છે છતાં પણ એનું જીવન તમે જુઓ, સાવ નિર્મોહ. જીવનમાં કોઈ પણ પ્રકારનો લોભ નહીં, કોઈ પણ પ્રકારની લાલચ નહીં, એવા સુદામા છે. અને સુદામા ત્રિકાળ સંધ્યા વંદના કરી, ભગવાનનું ભજન કરી, આખો દિવસ પૂજા પાઠમાં ગાળે અને જ્ઞાનનું ફળ કે પૈસાની પ્રતિષ્ઠા નથી માનતા. કારણ એને વિદ્યાનો ઉપયોગ પૈસા કમાવા માટે નથી કર્યો, પણ કેવલ સુશીલાના નામ પ્રમાણે ગુણો હતા અને નામ પ્રમાણે ગુણો હોવા પણ જોઈએ જીવનમાં. નામ નું મહત્વ બતાવ્યું, કારણ કે સુશીલા નામ છે ને એનું મહત્વ પણ ત્યાં બતાવ્યું છે. કારણ કે મેં પ્રથમ તમને કીધું કે નામ હોય ને એવા ગુણ હોવા જોઈએ જીવનમાં. અને નામ ગંગાબેન હોય અને ઘરમાં પગ મૂકો પણ પાણીનો ગ્લાસ ના આપે તો એ નામ ગંગાબેન નકામું કહેવાય. નામ હોય શાંતાબેન પણ ઘરમાં મૂકો ત્યાં અશાંતિ જ હોય તો નામ પણ વ્યર્થ બતાવ્યું છે. અને સુશીલા પાસે ફક્ત એક જ વસ્ત્ર હતું, બીજું વસ્ત્ર પણ નહોતું. કારણ કે એક ને એક વસ્ત્ર લઈ પ્રેમ કરે ને એમાં શું આશ્ચર્ય છે? કારણ કે હોય ને તો બધાય પ્રેમ કરે છે સાહેબ, કે ધન સંપત્તિ હોય એને બધાય પ્રેમ કરે. પણ આ સુશીલા તમે આપ જુઓ, એના પતિની પાસે એક રૂપિયો પૈસો નથી, ધન દોલત પણ એટલી નથી, છતાં પણ પોતાને પહેરવા કપડા પણ નથી, છતાં પણ એના પતિને એટલો પ્રેમ કરે છે. અને જેની પાસે ન હોય ને એ પતિને પ્રેમ કરે ને એનું નામ સુશીલા કહેવાય છે. કારણ કે હોય ને તો બધાએ પ્રેમ કરે સાહેબ, પણ ન હોય ને એને પ્રેમ કરે તો જીવન સાર્થક ગણાય. અને સુશીલા આવી પ્રતિવતા સ્ત્રી છે, કારણ કે એના પતિના સુખમાં સુખી થાય અને પોતાના પતિના દુઃખમાં દુઃખી થાય ને એ જ આ સુશીલા છે. ત્યારે ગરીબીને કારણે અનેક વાર પતિ પત્ની બિલકુલ ખાય પીવે નહીં, તેમ છતાં સુશીલા કોઈ દિવસ સુદામાને એમ નથી કહ્યું કે તમે આજે કમાવા જાઓ. અને જો કોઈ સાધારણ સ્ત્રી હોય ને તો એ તો એના પતિને ઠપકો પણ આપી દે કે તમારે જો કામ નતું કરવું તો આપ મને પરણ્યા શા માટે? કે તમારામાં આવડત હતી તો શા માટે મને પરણવા આવ્યા? ઘણીવાર બહેનો કહેતા હોય ને. ત્યારે એક પ્રસંગ યાદ આવે કે બંને જણા એક ઘરની અંદર રહેતા હતા. એમાં જ્યારે પુરુષની જે સ્ત્રી હતી ને એના સાડીની અંદર એક છેદ હતો. સાડી થોડીક ફાટી ગયેલી હતી, કારણ કે સાવ ગરીબાઈમાં રહેતા હતા. ત્યારે ગરીબી છે ને ક્યારે ભરડો લઈ જશે ને એનું કઈ નક્કી નથી હોતું. ત્યારે પુરુષે જોયું છે કે મારી સ્ત્રી છે ને એની સાડી ફાટી ગઈ છે, અને આ બાજુ પુરુષના પણ જે વસ્ત્ર છે સાવ ગળી ગયેલા હતા. એટલે સ્ત્રીને એમ થયું કે આજે આ વખતે જે કમાણી થશે ને એમાંથી પ્રથમ મારા પતિ માટે કંઈક લેવું છે, એના વસ્ત્ર મારે ઢાંકવા છે. એનું શરીર સાવ આછા પાતળા છે ને કપડા,
તો પ્રથમ એની માટે મારે વસ્ત્ર લેવું છે. અને આ બાજુ પુરુષ જે છે એ વિચાર કરે કે આજે મારી સ્ત્રી જે ઘરની છે, મારી ઇજ્જત આબરૂ છે, આજે આવા વસ્ત્ર પહેરી અને બજારમાં નીકળશે ને તો કોઈ એને પણ મેણા ટોણા નહીં કે પણ પ્રથમ મને મેણા ટોણા મારશે. માટે આ વખતે જે કે પણ કમાવું ને એમાંથી પ્રથમ મારી પત્નીને મારે વસ્ત્ર લઈ દેવું છે. અને આ બાજુ પતિ પત્ની રાત્રિના સમય ઘરે બેઠા હતા, વાત વિચારણા કરે ત્યારે પત્ની કહે કે પતિદેવ, આ વખતે જે કે પણ ધન સંપત્તિ આપણે બચશે ને કામ કરતા કારોતા, એમાંથી પ્રથમ તમારા માટે વસ્ત્ર લેવા છે. તમારા વસ્ત્ર તો જુઓ કેવા ગળી ગયેલા છે. ત્યારે પતિ કહે કે ના દેવી, પ્રથમ મારે વસ્ત્રની જરૂર નથી, પ્રથમ તમારા વસ્ત્રની જરૂર છે. કારણ કે પ્રથમ તમારું અંગ ઢાંકો. કારણ કે આ કાળા માથાના મનુષ્ય છે ને કાળ સવારે તમને નહીં પણ મને કોઈક બોલશે. માટે પ્રથમ એ પુરુષ પોતાનું વસ્ત્ર નથી લે પણ પોતાની પત્નીને લઈ આપે છે. ત્યારે પુરુષ કહે કે મારે તો ચાલી જશે, પણ હે દેવી તમે પ્રથમ રાખો. ત્યારે સુદામા કથા કરવા કોઈ દિવસ બહાર પણ નથી ગયા અને ઘરમાં જ કથા વાર્તા કરીને પોતાના પત્ની પોતાના સંતાનોને કથા વાર્તાનું જ્ઞાન આપતા હતા. ત્યારે સુદામા જે છે એ પોતાના જીવનની અંદર ક્યારે પણ બજારમાં નથી ગયા, કોઈ પણ નગરમાં નથી ગયા કથા કીર્તન કરવા માટે. જે કે પણ કરતા પોતાના ઘરની અંદર બેસી પૂજા પાઠ માળા વગેરે બધું કરતા હતા. કારણ કે સાચી સંપત્તિ એને માની છે. કારણ કે પૈસો તો આજ છે ને કાલ નહીં. કારણ કે સુદામા એવું સમજતા કે જ્યારે પણ પરમાત્મા દેશે ને ત્યારે દિલ ખોલી નાખશે ત્યારે આપણે લઈ નહીં શકશું. કારણ કે કહેવાય છે કે કાળા માથાના માનવી છે ને આપણે બે હાથ વાળા આપીને શું આપી શકીએ છીએ, પણ ઉપર વાળો જ્યારે આપણને આપે છે ને ત્યારે આપણા હાથ પણ બે ખાલી પડે છે. એટલું પરમાત્મા આપી દે છે. માટે તૈયારી આપણી હોવી જોઈએ લેવા માટે. કે આપણે અત્યારે સત્યનું ભાતું જે ભરીએ છીએ, જે બાળકોમાં જે આપણે વાપરવાના છે, પણ 100% તમને ખાતરી આપું કે મારા ભાગવતજી 100% તમને એના અનેક ગણા કરીને આપશે, એમાં મિનમેક નથી. તમારું કરેલું ક્યાંય નિષ્ફળ નહીં જાય. 100% તમારા ખાતામાં લખાશે. ત્યારે ઘરમાં ઘણીવાર બાળકો સુશીલાને પજવે છે, માં અમને ભૂખ લાગી કંઈક ખાવાનું આપો. સુશીલા પોતાના જાતને ધિક્કારે છે કે પ્રભુ તે મને માં તો બને પણ મારા દીકરાઓ માટે ખાવાનું નથી આપી શકતી. ત્યારે સુશીલાથી બાળકોની આ દશા જોવાતી નથી. આંખમાંથી અશ્રુની ધારાઓ આવે છે અને પ્રભુને ઠપકો આપે કે પ્રભુ તે મને માં તો બનાવી પણ મારા બાળકોની માટે ખાવા માટે કંઈ એક અનાજ પણ નથી ઘરની અંદર. હવે મારે શું કરવું? અતિશય ગરીબી છે, ત્રાસી જાય ઘણી વાર તો. કારણ કે ગરીબી જ્યારે ભરડો લે છે ને જીવનમાં ત્યારે આપણને ખ્યાલ નથી કે આપણે ભાન ભૂલી જઈએ છીએ. એટલા માટે હું તમને વારંવાર કહું કે નાના માણસ હોય, ગરીબ માણસ એની મદદ કરજો. કારણ કે અખિલ વિશ્વનો નાથ છે પરમાત્મા દ્વારિકાધીશ. તો આ સુદામા જેવા બ્રાહ્મણની રક્ષા કરતા હોય, એને એટલું આપતા હોય પરમાત્મા, તો આપણે તો કાળા માથાના માનવી છીએ. માટે અને ભાગવતજી તો એક વસ્તુ આપણને બતાવી કે જીવનમાં ગમે તે વસ્તુ કરો ને ક્યારે નિષ્ફળ નથી જતું. યથા યોગ્યમ તથા કરું. કે ભગવાન હું જેવા જેવા ભાવથી કર્મ કરીશ ને એવા ભાવથી તું મને ફળ આપજે, પણ પ્રથમ મને કર્મ કરવાનો તો અધિકાર આપ. કારણ કે જીવનમાં અધિકાર વગર કોઈ માણસની કઈ વસ્તુ મળતી નથી.
અને અધિકાર ક્યારે મળે તો કે પાત્રતા જીવનમાં હોય ત્યારે મળે છે. અને જીવનમાં પાત્રતા લાવવી બહુ જ મહત્વની છે. અને પાત્રતા જીવનમાં આવે ત્યારે પ્રભુ આપણા જીવનમાં અંતરમાં બિરાજમાન થાય. બાકી અનેકો કથા વાર્તા થતા હોય ત્યાં આપણે જોતા હોઈએ કે મંડપ કેટલા મોટા મોટા હોય પણ કેવળ સાંભળવા વાળા 2 જ જણા હોય. એ કથાનો મતલબ શું? પણ અને એ પણ તમને ચોખવટ કરું કે કથા મંડપમાં કોણ આવી શકે કે જે ભાગ્યશાળી જીવાત્મા હોય એ જ આ કથા મંડપમાં આવી શકે છે. નકર ઘણા મનુષ્ય વિચાર કરે કે આપણે ભગવાનની કથામાં જવું છે. એક ગામની અંદર ભાગવત કથાનું આયોજન થયું. એમાં એક શેઠ હતા, નગર શેઠ. એને વિચાર કર્યો કે આ વખતે ગમે તે થાય 7 દિવસ મારે ભગવાનનું નામ લેવું છે, ભગવાનની કથા વાર્તા સાંભળવી છે. મારે વેપાર પણ નથી કરવો, પણ કેવલ મારે પ્રભુનું નામ સ્મરણ કરવું છે, ભગવાનની મંગલમય ગાથાઓ શ્રવણ કરવી છે. ત્યારે આ બધું કથાનો 1 દિવસ બાકી હતો. ત્યારે શેઠે બધી પોતાની તૈયારી કરી લીધી. પોતાના બધા વહીવટ પોતાના નોકરો ચાકરોને સોંપી દીધા છે. અને બીજે દિવસે સવાર પડી. સવારના 9:30 વાગેલા. અને આ બાજુ બેન્ડ વાજવા વાગે બગી ઉપર શાસ્ત્રીજીને બેસાડવામાં આવ્યા. અને આ બાજુ પોથી યાત્રા ધીમે 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 કરતી નગરની અંદર પધરાવી. અને નગરની અંદર જ્યાં શેઠનું મકાન હતું ત્યાં શેઠના ઘર પાસે આ પોથી યાત્રા પહોંચી. અને આગળ ફટાકડાની સર મૂકેલી. અને એ ફટાકડાની સર સળગાવતા ફટાકડાનો અવાજ આવવા લાગ્યો. અને એક અવાજ એવો થયો કે શેઠના કાન પાસે અવાજ ગયો ને કાન સાંભળતા બંધ થઈ ગયા. વિચાર કરો તમે. શેઠ વિચાર કર્યો સંભળાય ને હવે કરવું શું? છતાં પણ ભગવાનની કથામાં દરરોજ જતા. બધા તાળી પાડે તો તાળી પાડતા. બધા ભગવાનનો રાસ લેતો રાસ લેતા. જોત જોતામાં 7 દિવસ પૂર્ણ થયા. અને 7 દિવસ પૂરા થયા એટલે ફરીવાર કથા વિરામ પામી. એટલે પોથી બધાના ઘેરે ઘેર લઈ જવામાં આવતી. એમાં ફરીવાર ફટાકડા ફોડ્યા. ફરીવાર ફટાકડાનો અવાજ શેઠના કાને ગયો એટલે કાન પાછા ખુલી ગયા. વિચાર કરો તમે. પણ જેના ભાગ્યમાં સાંભળવું લખ્યું એ જ જીવાત્મા આવી શકે, બાકી કોઈ ના આવી શકે. બાકી ગમે એટલા આપણે પ્રયોજન કરીએ, આયોજન કરીએ, છતાં પણ ધારેલા પણ અધૂરા રહી જાય આપણા. નકર ઘણી વાર આપણે વિચાર કરતા હોય કે આપણે પણ આવી કથા વાર્તા કરીએ, ભગવાનનું નામ લઈએ, બધા ભેગા મળીએ, છતાં પણ આપણાથી મળી નથી શકાતું. અને ભગવાનનું નામ પણ નથી લઈ શકાતું. કારણ કે જીવાત્મા જે આપણો છે ને એ પાપી જીવાત્મા છે. અને એક વખત અને કથામાં જતા આપણને કોણ રોકે? ખ્યાલ છે તમને? કથાની અંદર જતા આપણને આપણા પાપ રોકે. કારણ ઘરેથી આપણે વિચાર કરીને નીકળીએ કે ચાલો આપણે કથા મંડપમાં જઈએ. પણ જ્યાં કથાના મંડપ પાસે આવીને પૂછે કે અંદરથી પાપ બોલે કે ભાઈ આપણે 35 વર્ષ સુધી હારે રહ્યા ને હવે તું મને છોડી દેશો? કારણ કે કથા મંડપની અંદર જે માણસ છે એના પાપ બધા બહાર રહે છે, એના જીવનમાં નથી આવતા. માટે ત્યારે પાપ આપણને કહે કે ભાઈ 35 40 વર્ષથી આપણો નાતો છે અને તું આવી રીતના મને મૂકીને ચાલ્યો છે, એમ ન ચાલે. એટલે ફરી વાર આપણું મગજ ફરે, ચાલે હવે કથામાં નથી જવું, હવે આપણે બીજાને મિત્રને ત્યાં વયા જાય, સગનને ત્યાં વયા જાય, મગનને ત્યાં વયા જાય. એટલે આપણને કથામાં આવતા આપણા પાપ રચે છે. પણ આપણી આ કથા અનંત ભાગ્યશાળી જીવાત્માઓની માટે છે. જેને જીવનમાં સત્કર્મ કરેલા હોય એ જીવાત્મા આપણા કથાની અંદર પધારી શકે છે. તે અતિશય ગરીબાઈને કારણે ત્રાસી જવાથી સુશીલાએ સુદામાને કહ્યું કે હે નાથ, આપે તો કથામાં કહ્યું હતું ને કનૈયો બહુ પ્રેમાળ છે,
તેને મિત્રો તો બહુ વાલા છે, એના મિત્ર માટે બધું કરતા હતા. કારણ કે જીવનમાં મિત્રતા કેવી હોવી જોઈએ તો કે સુખ અને દુઃખમાં બંનેમાં સાથ દે એવો મિત્ર હોવો જોઈએ. આપણો કેવલ આપણા સુખમાં સાથે રહે એવો મિત્ર નહીં, પણ આપણા દુઃખમાં પણ આપણો ભાગીદાર બને એવો મિત્ર કરવો જોઈએ જીવનમાં. બાકી આ દુનિયામાં સારું બોલવા વાળા તો ઘણા છે, મિત્રતા કરવા વાળા ઘણા છે, પણ સાચા જો આપણને વાઢી નાખો તો પણ લોહી પણ ન નીકળે એવા શબ્દ બોલે. અમુક જીવાતમાં એવા ભોળપણમાં હોય એને ખ્યાલ ના હોય કે મિત્રતા શું કહેવાય, અને પોતાના મિત્રની માટે જાન આપવા પણ તૈયાર થઈ જાય છે. પણ હકીકતમાં મિત્રતા શું કહેવાય ને દુનિયાને હજી ખબર જ નથી. મિત્રતાનો ત્યારે